સુરેન્દ્રનગર જિલ્લાના સરા ગામે સરકારી શાળા નજીક ગંદકીનું સામ્રાજ્ય સર્જાતા વિદ્યાર્થીઓમાં રોગચાળો ફેલાવાની દહેશત। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના સરા ગામ ખાતે સરકારી શાળાની નજીક આજુબાજુ રહેણાંક વિસ્તાર આવેલો છે, જ્યાં ગંદકી અને કચરાના ઢગલાનું સામ્રાજ્ય સર્જાયું છે। જ્યારે આ સરકારી સ્કૂલમાં નાના નાના બાળકો શાળાએ આવવા માટે અને લોકોને બજારમાં નાની મોટી ખરીદી કરવા માટે મુખ્ય રોડ આવેલો છે, જેમાં શાળાની બાજુમાં એક મોટો ભયંકર ખાડો ભરાતા ગંદકીના ગંદા પાણીથી મચ્છર અને અસંખ્ય ભયંકર દુર્ગંધ સાથે આ ખાડામાં પીવાના પાણીની લાઈન પણ આવેલી છે। ત્યારે ગંદુ પાણી પીવાની નોબત આવે તેવી હાલ તો શક્યતા સેવાઈ રહી છે। ત્યારે નાના બાળકોનું સ્વાસ્થ્ય જોખમમાં રહે છે અને 5 મહિનાથી સરા ગ્રામ પંચાયતને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પણ આ ખાડા કાન કરી રહ્યા છે। ત્યારે આ ગંદકીનું સામ્રાજ્ય હટાવવાનું ધ્યાને આવતું નથી। ત્યારે જાગૃત નાગરિક રાજુભાઈ સોલંકીએ મૂળુ તાલુકાના વિકાસ અધિકારી સાહેબને વિનંતી કરી હતી કે આ ગંદકી દૂર કરવામાં આવે, જેવી લોકમાંગ ઉઠવા પામી છે। મિત્રો, હું છું રાજુભાઈ સોલંકી, સરા ગામ, મૂળી તાલુકો, જિલ્લો સુરેન્દ્રનગર। મૂળી તાલુકાના વિકાસ માટે કાગળ ઉપર રહી ગયો હોય ત્યારે તમે જોઈ શકો છો ગંદકીના દ્રશ્ય કેવા દેખાય છે। અને હાલ ઘણા સમયથી 4 થી 5 મહિનાથી મીડિયામાં અને ન્યૂઝમાં પેપરમાં આપીને થાક્યા, પણ તોય આ કામગીરી કરવામાં નથી આવી। આ ઘણા સમયથી નિશાનની ગટર કરવામાં આવી હતી, ત્યારે આ એક કુંડી પણ બાકાયદગી રાખવામાં આવી છે અને એ કુંડીમાં પાણી પીવાના લાયક એ લાઈન અંદર દોડાવવામાં આવી છે। ત્યારે એ ગામજનો પીવામાં આવે ત્યારે ગંદકીના દ્રશ્યો જોવા મળે છે અને ત્યારે ગંદકી એવી હોય છે કે પીવા લાયક પાણી મળતું નથી અને એ લાઈન અંદર છે અને આ ગંદકી રહી 4 મહિનાથી એમ નામ છે। અને આ દલિત સમાજના મુખ્ય શેરી આ મેન છે। બજારમાં જવામાં બકાલું લેવા જવાનું હોય કે અન્ય ખરીદી કરવા જવું હોય તો અહીંથી જ પસાર થવું પડે છે। ત્યારે આ 5 મહિના પહેલાં લેખિતમાં જાગૃત નાગરિકે અરજી આપેલી છે, ત્યારે કોઈએ હજી ધ્યાન દોરવામાં નથી આવ્યું। ત્યારે મૂળી તાલુકાના વિકાસ અધિકારીને મારે રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આને જોઈ અને તાત્કાલિક ધોરણે આ કામ કરવામાં આવે। અને નાના નાના બાળકો અહીંયા નિશાળે ભણવા જતા હોય છે, 1 થી 12 ધોરણની નિશાળ આવેલી છે અને નાના ભૂલકાનું આ ગંદકીના તે દ્રશ્યથી હાજા માંદા થવાની શક્યતા છે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।